જય માતાજી મિત્રો। હવે સિમેન્સ કંટ્રોલરમાં આપણે જે ફેસિંગની સાયકલ માટે ટેબલ અધૂરું હતું ને ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીશું કે એ એનપીપીમાં શું આવશે। તો અહીંયા આપણને ગાઈડ કરે છે કે નેમ ઓફ કંટુર સબરૂટીન, બરાબર। તો અહીંયા આપણે પર્ટિક્યુલર કોઈ પણ નામ લખીશું તો આપણને ધ્યાનમાં રહે એવું નામ। ધારો કે ફેસિંગ ઓપરેશન કરવાનું છે તો આપણે કોમન છે કે હું FS લખું છું કોઈ પણ કંટુરમાં, તો FS હું લખીશ અત્યારે। FSની જગ્યાએ તમે ધારો કે SS પણ લખી શકો છો, પછી TT પણ લખી શકો છો। એ આપણે નક્કી કરવાનું આપણે શું લખવું એમ, પણ પેટર્ન એની એક કોમન છે એ ના ભૂલાવી જોઈએ। ધારો કે અહીંયા આપણે TT સિલેક્ટ કરી દઈએ, બરાબર। TT અહીંયા સિલેક્ટ કર્યું તો પછી એક બે ટપકા એટલે કે જેમ અહીંયા કરવા પડશે। આ બે ટપકા ખાસ કરીને કમ્પલસરી લખવા જ પડે, નહીં તો સાયકલ કામ કરે નહીં, બરાબર। પછી શું કરવાનું, પછી સેમ જે આગળ બે નંબર લખ્યા તે એ કોઈ પણ આલ્ફાબેટ લખ્યા તે TT લખ્યા એ સેમ। ધારો કે અહીંયા ડબલ S હોય તો અહીંયા પણ ડબલ S રહેશે, બરાબર। અત્યારે T લખ્યા છે બે વાર એટલે આની પાછળ પણ બે T જ રહેશે। પછી શું આવશે, અંડરસ્કોર આવશે અને પછી E આવશે। એટલે આ પેટર્ન તમારે ખાસ ધ્યાનમાં રાખવાની। કઈ પેટર્ન કે ડબલ ટપકાવાળી, આ જેમવાળી, અંડરસ્કોરવાળી અને E। એટલે એક બે ત્રણ વસ્તુ કોમન રહેશે, બાકી આ ડબલ ટી રાખ્યા આપણે કોઈ પણ લખી શકીએ છીએ, બરાબર। પછી નીચે શું આવશે, ઇન્ફિનિટ ડેપ્થ વિધાઉટ સાઇન, જુઓ અહીંયા, બરાબર। અહીંયા વાંચી લેવાનું આપણે ઓટોમેટિક ધ્યાનમાં આવી જાય। એટલે શું અહીંયા મેક્ઝિમમ ડેપ્થ ઓફ કટ, ધારો કે ફીસમાં આપણે કેટલા mmના કટ રાખીશું એ 1 mmનો મેક્ઝિમમ કટ। હવે શું છે FALZ એટલે શું છે, ફિનિશિંગ એલાઉસ અલોંગ લોંગિટ્યુડિનલ એક્સિસ, એટલે કે ઝેડમાં એટલે કે ઝેડ એક્સિસમાં કેટલું એલાઉન્સ રાખીશું એ લખેલું છે 0.1 mm, બરાબર। આપણે વધારે રાખવું હોય તો વધારે 0.2, બરાબર। આપણે મોસ્ટ ઓફ 0.1 રાખતા હોઈએ છીએ, બરાબર, 0.1। પછી એક્સમાં એટલે કે ફિનિશિંગ એલાઉસ અલોંગ ફેસિંગ એક્સિસ એટલે કે ડાયામીટરમાં। આ ખાસ ધ્યાન રાખજો તમે, અહીંયા ફેસિંગ લખ્યું છે પણ અહીંયા એક્સ આપણે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને। તો અહીંયા શું લખીશું, ડાયામીટરમાં કેટલો અલાઉન્સ રાખીશું 0.5, બરાબર। આ શું છે, ટોટલ કંટુરનું અલાઉન્સ એટલે કે ઝેડ એક્સિસ હોય તો પણ અને એક્સ એક્સિસ હોય તો પણ એનું અલાઉન્સ, એટલે નોર્મલ એટલે અત્યારે શું કરશે, આ 0.1 તો રાખશે જ, 0.5 તો રાખશે જ, બટ 0.2 બંનેમાં ઉમેરી દેશે। આમાં 0.7 થઈ ગયું અને આમાં 0.3 થઈ ગયું, બરાબર।